ગીર સોમનાથથી સમાચાર. ઉનામાં ચોમાસા જેવો માહોલ. ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી. તેજ પવન સાથે રોડ પર વાહન ચાલકોને હાલાકી પડી. વંટોળ બાદ કમોસમી વરસાદ શરૂ થયો. ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો. કંસારી ગામના રસ્તા પર વૃક્ષ પણ ધરાશાયી થયાના સમાચાર પ્રાપ્ત થયા છે. ગીર સોમનાથના ઉનાથી આ તસવીરો સામે આવી, જ્યાં તોફાની વરસાદ વરસ્યો. પવનની ગતિ પણ ખૂબ જ તીવ્ર હતી. ઉનાળામાં જાણે કે ચોમાસું જામ્યું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. તેજ પવનના કારણે રોડ પર વાહન ચાલકોને પણ પરેશાની થઈ, કારણ કે પવનની ગતિ ખૂબ જ વધુ હતી, જેના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો. વંટોળિયો આ વરસાદ જે વિઝિબિલિટીમાં ઘટાડો કરીને અને ત્યારબાદ વિદાય લે છે, જેના કારણે વાહન ચાલકો પરેશાન થાય છે. ગીર સોમનાથમાં સતત બીજા દિવસે વરસાદ ખાબક્યો છે. બીજા દિવસે ગીરના વાતાવરણમાં પલટો આવ્યો. ભારે ગરમી અને ઉકળાટ બાદ પલટો જોવા મળ્યો. ગીર ગઢડાના ગામોમાં પવન સાથે વરસાદ ખાબક્યો. જાણે મિની વાવાઝોડું ફૂંકાયું હોય તેવી સ્થિતિ. કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે કેસર કેરી પકવતા ખેડૂતોને ભારે નુકસાન જશે તેવી ભીતિ. ગીર ગઢડાના હરમડિયા, પીછવી, એભલવડ, ધોકડવા, બેડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. હવે ઉત્તર ગુજરાતની વાત કરીએ. સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. પોશીના પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ભર ઉનાળે વરસાદી માહોલ જામ્યો છે. પોશીના રાજસ્થાન બોર્ડર પાસેના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. પોશીનાના છત્રાંગ, મામાપીપળા, બેડી, બહાર, ચંદ્રાના સહિતના ગામડાઓ પ્રભાવિત થયા છે. અચાનક વરસાદ વરસતા ગરમીથી લોકોને રાહત જરૂર મળી છે, પરંતુ બીજી તરફ ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે, કારણ કે આ જે વરસાદ છે તે પાક માટે નુકસાની લઈને આવશે. અંબાજી બાદ દાંતા પંથકમાં પણ વરસાદી ઝાપટા પડ્યા. હવામાન વિભાગે વરસાદી માહોલની આગાહી કરી છે. અંબાજી બાદ હવે દાંતા પંથકના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. સતત બીજા દિવસના વાતાવરણમાં પલટો આવ્યો છે. દિવસભરની ગરમી બાદ વરસાદથી ઠંડક પ્રસરી છે, જેના કારણે લોકોને આંશિક રાહત અવશ્ય મળી છે. બનાસકાંઠાના અંબાજીમાં બીજા દિવસે વાતાવરણ પલટાયું. ભારે ઉકળાટ વચ્ચે બપોર બાદ વાદળછાયું વાતાવરણ. અંબાજી પંથકના વિસ્તારોમાં ધીમે ધારે વરસાદ શરૂ થયો. આગાહી પ્રમાણે આજે અંબાજીમાં વરસાદની શક્યતા. વરસાદી માહોલ છવાતા સ્થાનિકોને કાળઝાળ ગરમીથી રાહત અવશ્ય મળી છે. સાંજે 7 વાગ્યા સુધી વરસાદની આગાહી કરાઈ છે. મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કમોસમી માવઠું વરસી શકે છે. વરસાદની આગાહી વચ્ચે કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પણ વરસ્યા છે. પવન સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી. બનાસકાંઠા, અરવલ્લીમાં વરસાદની શક્યતા. ખેડા, પંચમહાલ, અમદાવાદમાં પણ આગાહી છે. દાહોદ, પંચમહાલ, મહીસાગરમાં સંભાવના છે વરસાદની. ભરૂચ, નર્મદા, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર પણ પ્રભાવિત જોવા મળી શકે છે. બોટાદ, આણંદ અને ડાંગ, તાપીમાં પણ વરસાદની સંભાવના. આગામી 7 દિવસના વાતાવરણમાં પલટો આવી શકે છે. 7 દિવસના વાતાવરણને લઈને આગાહી. હવામાન વિભાગે કમોસમી વરસાદ અને તાપમાનને લઈને આગાહી કરી છે. આજે સૌરાષ્ટ્રના ભાગોમાં પડી શકે છે કમોસમી વરસાદ. સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થતા માવઠાની આગાહી કરાઈ છે. રાજકોટ, મોરબી, બોટાદ, ભાવનગર, અમરેલી અને કચ્છ સહિતમાં કમોસમી વરસાદ પડી શકે છે. 6 से लेकर 12 मई तक इसमें 6 तारीख को आइसोलेटेड क्षेत्रों में उत्तर से लेकर दक्षिण मध्य भाग सौराष्ट्र कच्छ की हल्का से मध्यम बरसात का संभावना रहेगा मेघ गर्जना के साथ. जो डिस्ट्रिक्ट इसमें हम लोग आज दे रहे हैं, अमरेली, भावनगर, बोटाद, मोरबी, राजकोट और कच्छ के लिए दिया गया है. આગામી 3 દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. આગામી 3 દિવસ બાદ તાપમાનમાં વધારો થઈ શકે છે. તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. 40 ડિગ્રી સુધી તાપમાનનો પારો જઈ શકે છે. अगले 3 दिन तक
कोई तापमान में बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे तापमान में बढ़तर रहेगा, ग्रेजुअल राइज रहेगा 2 से 3 डिग्री सेंटीग्रेड। और जो अधिकतम तापमान का मोटा मोटी में बोला जाए तो आइसोलेटेड क्षेत्रों में जो तापमान है 40 डिग्री से आइसोलेटेड प्लेसेस में रहने का संभावना रहेगा। राज्य में 8મી સુધી હળવા છાંટા પડી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। રાજ્યના કેટલાક વિસ્તારમાં વાતાવરણ પલટાશે। દેશના ઘણા ભાગોમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસશે। મે મહિનામાં એક પછી એક પશ્ચિમી વિક્ષેપ આવતા રહેશે। 15 મેની આસપાસ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ વરસશે। દેશના પૂર્વ ભાગમાં ભારે વરસાદની સંભાવના છે। 7 થી 12 મેમાં બંગાળ ઉપસાગરમાં લો પ્રેશર બનશે। 15 થી 25 મે વચ્ચે બંગાળ ઉપસાગરમાં વાવાઝોડું બનશે। જૂનની શરૂઆતમાં જોરદાર વાવાઝોડું બની શકે છે। વરસાદી માહોલ વચ્ચે હજુ એક ગરમીનો રાઉન્ડ છે। 11મી થી ગુજરાતમાં ફરી આકરી ગરમી પડશે। પ્રી મોન્સૂન એક્ટિવિટીનો હમણાં તારીખ 3, 4, 5, 6માં દેશના ઘણા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાતમાં પણ ધીરે ધીરે લોઅર ક્લાઉડ બનશે તો લગભગ તારીખ 5 થી 8માં ક્યાંક પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાતમાં પણ લગભગ 40 કિલોમીટરનો વિન્ડ ગસ્ટ અને સામાન્ય જે પવન છે એ 10 થી 25 કિલોમીટરનો ફૂંકાવાની શક્યતા રહેશે। ખાસ કરીને કચ્છમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે। હવે ગરમીમાં આંશિક ઘટાડો થશે પણ બપોર પછી લૂ ચાલવાની શક્યતા રહેશે। ઉલ્લેખનીય છે કે અત્યારે ગરમી ઘટવામાં છે, પરંતુ ધીરે ધીરે તારીખ 11 થી 20માં પુનઃ એક્ટિવિટી શરૂ થશે અને તારીખ 11 બાદ આગ જેટલી ગરમી ફરી પુનઃ થવાની શક્યતા રહેશે। જોકે વાદળો તો સવારે એવા આવતા નથી, પણ બપોરે એકદમ વાદળો જતા રહેતાં ગરમી જબરજસ્ત જણાશે। 8 થી 12, 13માં બંગાળ ઉપસાગરમાં પણ સક્રિય થશે અને બંગાળ ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે। તારીખ લગભગ 15 તારીખથી 25 મે વચ્ચે બંગાળ ઉપસાગરમાં એક વાવાઝોડું બની શકે। જો તેનો માર્ગ મ્યાનમાર તરફ હોય તો લગભગ ભારતના ભાગમાં ઓછો વરસાદ આવી શકે। તારીખ જૂનની શરૂઆત સુધીમાં બંગાળ ઉપસાગરમાં વાવાઝોડા બનશે અને એક સખ્ત વાવાઝોડું બનવાની પણ શક્યતા રહે। રાજ્યમાં ભર ઉનાળે મિની વાવાઝોડા સાથે ત્રાટકેલા માવઠાએ વિનાશ વેર્યો છે। દાહોદના વિવિધ વિસ્તારમાં કમોસમી વરસાદ પડતા ખેતરોથી લઈને રહેણાંક વિસ્તાર સુધી નુકસાની અપાર થઈ છે। ક્યાં થાંભલા જમીનમાંથી ઉખડી ગયા, ક્યાંક મકાન ધરાશાયી થઈ ગયા। સામાજિક પ્રસંગ માટે પણ માવઠું વિલન બન્યું। ગુજરાતમાં જાણે ભર ઉનાળે ચોમાસાની એન્ટ્રી થઈ હોય તેવો માહોલ સર્જાયો છે। આકાશમાં અત્યાર સુધી આગના ગોળા વરસી રહ્યા હતા, જેની વચ્ચે હવે વહેલી સવારથી અચાનક વાતાવરણ બદલાયું અને કમોસમી વરસાદ ખાબકવા લાગ્યો। ત્યારે હજુ પણ મે માસના અંતમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। જ્યારે દાહોદના સુખસર ખાતે મુસ્લિમ સમાજનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે જ તોફાની પવન સાથે કમોસમી વરસાદ ખાબકતા નાસભાગ મચી ગઈ। વરસાદ ઘાંચી પંચના કાર્યક્રમ માટે વિલન બન્યો। મિની વાવાઝોડાના કારણે મંડપ ઉડી ગયો, મંડપ જમીનદોસ્ત થઈ ગયો, કેટલાક ટેન્ટ ઉડી ગયા, જેથી લોકો એક સુરક્ષિત જગ્યાએ ભીંજાતા બચવા તાડપત્રી લઈને ઊભા રહેતા નજરે પડ્યા। વરસાદે કાર્યક્રમ પણ બગાડી નાખ્યો। અમદાવાદના ખાનપુરમાં પોલીસ કર્મી પર મારપીટનો આરોપ મુકાયો છે। ગુજરાત સમસ્ત મુસ્લિમ ઘાંચી સમાજ ભવનમાં મારપીટ થઈ। મારપીટની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। પોલીસ કર્મી નવાઝ ગુલામ રસુલ મારપીટ કરતા નજરે પડે છે। સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ કોન્સ્ટેબલ મૂળ પાટણમાં ફરજ બજાવે છે। સમાજની વાડીમાં રૂમ આપવા બાબતે બોલાચાલી થઈ હતી। તકરારમાં પોલીસ કોન્સ્ટેબલે ઉશ્કેરાઈને મારપીટ કરી। મારપીટ બાદ પોલીસ કોન્સ્ટેબલે પોલીસ સ્ટેશનમાં માફી માંગતા મામલો શાંત પડ્યો છે। સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। નવીન, સીસીટીવી ફૂટેજમાં પોલીસ કર્મી એક વ્યક્તિને માર મારી રહ્યો છે, અત્યારે શું મામલો શાંત પડ્યો છે કે કેમ? જે રીતે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર મામલે સીસીટીવી સામે આવ્યા છે કે એક યુવકને જે તે રૂમ ના આપવા બાબતે તેની સાથે તકરાર થાય છે અને એસએમસીના ફરજ બજાવતા કોન્સ્ટેબલ દ્વારા તેને ઉપરાઉપરી જે લાફો મારવામાં આવે છે, તો ત્યારબાદ પણ જે પોલીસ કોન્સ્ટેબલે તેની પાસેથી માફી મંગાવે છે અને મામલો શાંત પડે છે।
જો કે હવે સીસીટીવી વિડીયો વાયરલ થતા પોલીસ જે કોન્સ્ટેબલ છે તેની સામે કોઈ કાર્યવાહી થાય છે કે કેમ, કારણ કે કોઈ પણ પ્રકારનો વાતચીત હોય તો તેને કાયદાકીય રીતે તેનો નિકાલ લાવવો જોઈએ, પરંતુ જે રીતે ઉશ્કેરાઈને અને તે લાફો મારવા લાગે છે તે ક્યાંક ને ક્યાંક ઉચિત નથી. ત્યારે એસએમસી જે છે એક સીધી ડીજીની હેઠળ મતલબ હેઠળ જે એક એજન્સી છે. તો હવે આ એક સવાલ ઉભો થાય છે કે જે ડીજી વિજિલન્સની અંદર આ પ્રકારના કોન્સ્ટેબલો ફરજ બજાવશે તો આ યુવકને ન્યાય મળશે કે કેમ? જી બિલકુલ, આભાર નવીન જાણકારી આપવા માટે. તો યુવકને કઈ રીતે મારવામાં આવ્યો છે તેના સીસીટીવી ફૂટેજ આપ જુઓ. તમારા પણ કંપારી છૂટી જાય તેવા આ સીસીટીવી ફૂટેજ છે. શું આ પોલીસ કોન્સ્ટેબલ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? આવી લુખ્ખાગીરી એ પણ પોલીસ કરે તો શું તેને સાંખી લેવાશે? લુખ્ખાગીરી કરનાર જે આરોપીઓ હોય છે તેમનું સરઘસ નીકળે છે, પરંતુ આવા પોલીસ કોન્સ્ટેબલ સામે કાર્યવાહી થશે? પોલીસ બેડાનું નામ આણે ડૂબાડ્યું છે. આ સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતે સત્તાનો નશો આ પોલીસ કોન્સ્ટેબલ પર ચડેલો છે. જાણે કે તેને એમ છે કે તે પોલીસના પાવરમાં રહીને અને કંઈ પણ કરી શકે છે, તેની ઉપર જનતાની રક્ષાની જવાબદારી છે, પરંતુ અહીં તો તે ભક્ષક જ ભાસી રહ્યો છે. આ પોલીસની ગુંડાગીરી છે, આ પોલીસ કોન્સ્ટેબલની ગુંડાગીરી આપ જોઈ રહ્યા છો. આ કોઈ અસામાજિક તત્વ નથી, પરંતુ એક પ્રતિષ્ઠિત સેવા આપનાર વ્યક્તિ છે, પોલીસ જવાન છે, પોલીસ કોન્સ્ટેબલ છે. તેના હાથેથી આ પ્રકારે સામે એક યુવક માર ખાઈ રહ્યો છે. એક બાદ એક લાફા ઝીંકતો આ પોલીસ કોન્સ્ટેબલ જુઓ. જે પણ ઘટના બની હોય, જે પણ ખાર હોય, જે પણ રોષ હોય, પરંતુ આ રીતે કાયદો હાથમાં લેવો એ પોલીસ માટે યોગ્ય છે. કાયદાકીય કાર્યવાહી પણ કરવી જોઈતી હતી આ યુવક સામે જો યુવકે કંઈક ખોટું કર્યું હોય તો, પરંતુ આ જે પોલીસ કોન્સ્ટેબલ છે તે પોતે જજ બની ગયા અને આરોપીને સજા આપી દીધી. સમાચાર ખેડાથી માઇનોર કેનાલની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા છે. મહેમદાવાદના વાંઠવાડી ગામેથી પસાર થાય છે કેનાલ. કેનાલમાં સિંચાઈની 14 માઇનોર કેનાલમાં ભ્રષ્ટાચારની ગંધ આવી છે. એમએલએ અર્જુનસિંહ ચૌહાણે સવાલ ઉઠાવ્યા છે. કેનાલની કામગીરીનું જાત નિરીક્ષણ કરતા વિગતો સામે આવી. અંદાજે 2 કરોડના ખર્ચે આ કેનાલ બનાવાઈ રહી છે. 4 કિલોમીટરની લાંબી આ માઇનોર કેનાલ નવી બનાવેલી કેનાલની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા છે. એમએલએ જાતે હથોડીના વાર કરીને દેખાડી ગુણવત્તા. કેનાલના બાંધકામની હલકી ગુણવત્તાનો પર્દાફાશ કર્યો. સિમેન્ટના પોપડા ઉખડતા હલકી ગુણવત્તા સામે આવી. અર્જુનસિંહ ચૌહાણે કેનાલનું કામ નવેસરથી કરવાની માંગ કરી. હથોડીના સામાન્ય મારથી જ સિમેન્ટના પોપડા ઉખડતા જોવા મળ્યા, જે કોન્ટ્રાક્ટરની ભ્રષ્ટ કામગીરીની પોલ ખુલ્લી પાડે છે. ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે કેનાલનું કામ નવેસરથી કરવાની કડક માંગ કરી છે. આટલા મોટા ખર્ચે બનતી કેનાલમાં ખુલ્લેઆમ ગેરરીતિ સામે આવતા તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે.